વાલા મિત્રો, ભગવાનના ભજનમાં 3 ભેદ છે. તેમાં એક તો એમ છે, જીવાએ કરીને ભજન કરે તે સ્થૂળ દેહને બાળે, અને કંઠમાં ભજન કરે તે સૂક્ષ્મ તથા સ્થૂળ એ બેયને બાળે. અને જીવા તથા કંઠને ન હલવા દે ને હૃદયને વિશે શ્વાસ ઉઠે છે ત્યાં ભજન કરવું તે કેવું છે? તો કારણ શરીરે સહિત 3 દેહનો નાશ કરે એવું છે. માટે બુદ્ધિવાન હોય તે આ વાતને વિચારી ને ભજન કરે તો તત્કાળ થોડે કાળે કરી અને કારણ શરીરનો નાશ થાય. અને તે વિના કોટી ઉપાય કરે તો પણ કારણ શરીર ન ગળે. તો મિત્રો, આપણે પણ હૃદયથી ભજન કરી અને ઉત્તમ ભક્ત થઈએ.